એક તો સિમ્પલ લાઈફસ્ટાઈલ હોય તમારી, નોર્મલ ખોરાક લેતા હો, અને હું કાયમ કહું છું કે ફૂલ સ્ટમક કોઈ દિવસ પેટ ભરીને જમ્યો એવું ના રાખવું, સ્ટમકને 25% ખાલી રાખવું. સાંજનો ખોરાક હોય એમાં ખાસ્સું પ્રમાણ લીલા શાકભાજીનું વધારવું અને અનાજનું ઓછું કરવું, જેથી તમારું ફેટ બર્નિંગ સારું થાય મોડિફાઈડ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગના કારણે. થોડુંક મેન્ટલ હેલ્થ પર કામ કરવું, ફિઝિકલ હેલ્થ પર, એટલે અઠવાડિયામાં 5 થી 6 કલાક કોકને કોક રીતે, કશું નહીં તો ચાલવા જાઓ, વ્યવસ્થિત કસરત થઈ શકે તો કરો. 50 વર્ષની ઉપરનાને થોડું ઘણું રેઝિસ્ટન્સ ટ્રેનિંગ, થોડા મસલ બિલ્ડઅપ કરવાની બી હું સલાહ આપતો હોઉં છું. અને ફૂડની અંદર ખાસ કચરાપટ્ટી, જે અમુક જે કહેવાય વધારે ટ્રાન્સ ફેટવાળા અને વધારે પડતા સુગરવાળા પદાર્થો એવોઇડ કરો. અને આ રીતે કરી તમારું વેઇટ મેન્ટેન કરો, તમારું મસલ માસ મેન્ટેન કરો, તમારી માનસિક હેલ્થ સારી રાખો, તો નેચરલી તમારું હૃદય સારું જ રહે.